યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મજામાં હશો? તો આ જોઈ શકો છો ગાઈસ તમે, આ ભાઈ ગાડી ચાલુ કરે છે પણ હવે સવારની બપોર થઈ ગઈ પણ ગાડી ચાલુ નથી થઈ. તો હવે ગાડીની તો એટલે જોઈજો કાના સાહેબ એવી દાંત કાઢે કે અમે બેઠા એને ગાયરું દઈએ ક્યારના. અને સુમિતભાઈ હવે જો ઓલી બાજુ વહી ગયા છે, અહીંયા છે. આ છોકરો બહુ વાયરલ થવાનો છે આગળમાં ભવિષ્યમાં. અને હા તો મસ્તી સાઈડમાં રાખીએ ને હવે આપણે આપણી ગાડી બતાવવાની છે. આપણે કઈ લઈને જવાનું છે? આ લઈને જવાનું છે આપણે. જોઈ શકો છો ગાઈસ તમે, ઓડી. અને આ તો ચાલુ થતી નથી તો આપણે આ લઈને જવાની છે. અને ક્યાં જઈએ એ પણ ખબર નથી, આપણે જોઈએ જઈએ પછી ખબર પડે. તો બ્લોગમાં બના રહેજો અને બ્લોગ જો સારો લાગે તો લાઈક પ્લસ કમેન્ટ પ્લસ શેર. તો આપણે ગાડી પહેલાં અંદર મૂકી દઈએ. હવે આપણે અહીંથી ઉપર ચડવાનું છે અને આના સહારે જોઈ શકો છો તમે ગાઈસ, આના સહારે. અને અમે અત્યારે ચડ્યા છે અને આ તાલા પણ લહરે છે તો એનું કાંઈ નક્કી ન કહેવાય ગાઈસ. અને જો ગાઈસ અહીંથી ચડવાનું છે. આ છોકરો ચડે ને એવી રીતના અમે ચડ્યા. તો ભાઈ બહુ રિસ્ક છે આમાં. રિસ્ક છે તો રિસ્ક છે, પણ હવે આમાં છે ને બીજા બ્લોગર પણ આમાં છપરિયું બ્લોગર હોય ને એ બધી પણ આપણી ભેગા છે. તો એના માટે એનો અવાજ પણ આવતો હોય. ચાલે છાનો મુનો રે. તો એ ગાય જાત પકડોમાં ગાય જોઈ શકો છો. બહુ રિસ્ક છે, બહુ રિસ્ક છે ગાઈસ. અહીંથી ઉપર આવ્યા ગાઈસ. અને અત્યારે અમે મેળી ઉપર છે અને અહીંથી વ્યૂ એક નંબર આવે ચારે પાનું. અને આ છે સુમિત ચાંદપા, જોઈ શકો છો. એ પણ એના બ્લોગમાં છે અને હું પણ મારા બ્લોગમાં છે. આ કાનો છે, આને સબસ્ક્રાઈબ કરશો ગાઈસ. હા તો એ બ્લોગ ચાલુ છે, એ ખરાબ વસ્તુ નહીં બોલવાની. ગારું બોલે છે ગાઈસ, ગારું. સો ગાઈસ આપણો પ્લાન હતો, કંઈ નહોતો આપણો પ્લાન, પણ હવે ઇન્ટ્રોમાં તમે જેમ જોયું આપણો કંઈ પ્લાન નહોતો. તો સુમિતભાઈ આવે અને પછી આપણે જવાનો પ્લાન હતો. તો અત્યારે અમે જઈએ છીએ મહાણે. હા ગાઈસ, શમશાને જઈ રહ્યા છે ગાઈસ અત્યારે. અને અત્યારે વાગ્યા છે 1 અથવા 2, 1-2 નો ટાઈમ હશે. અને અત્યારે અમે જઈએ છીએ મહાણમાં જઈ રહ્યા છે ગાઈસ અમે અત્યારે. અને આ થોડુંક બ્લેક આવે એના માટે ઇગ્નોર કરજો, કેમ કે સૂરજ અહીંયા છે ઉપર, એક્ઝેક્ટ ઉપર છે અને અમે આમ છે એટલે. અને અહીંયા લોકેશન એવું છે ને ગાઈસ, તમે જો ખાલી લોકેશન એવું છે. અમે અંદર જશું, રેડી બરાબર તેને બતાવીશું, અંદર જશું, જોઈ શકો છો. તો ગાઈસ ચાલો અંદર મળીએ. ઓકે, અંદર મળ્યા આપણે. આગળ અહીંયા શમશાન છે બાજુ પાછળ, એટલે આ પાછળનો રસ્તો છે અહીંથી આવવાનો. આમથી પછી પણ એ સારો રસ્તો નથી, તો આપણે સીધા અંદર મળ્યા. આગે અમારી સેના અને પાછળ અમે. તો હવે જોઈ શકીએ છીએ, હું બધીથી પાછળ છું ગાઈસ, જોઈ શકો છો. ભૂત આવ્યું તો વહેલો ભાગવા થાય. અને અહીંયા જોઈ શકો છો અત્યારે એવું છે કે નથી બરાબર સારું પણ ગઈ. અને હવે જઈએ અમે ભૂત જોવા 2 વાગે. અને એને કાંટા તો ગાઈસ અહીંયા ખરાબ પેલું છે, જોઈ શકો છો તમે. उधर ढेल देख के उसे इनको लगा कि भूत है, પણ એ ભૂત નથી યાર, એ ઢેલ છે યાર. હા, મોરની બાય ઢેલ. વાહ, લાઈક કરો આ વાત ઉપર. તો હવે જઈ રહ્યા છું મહાણ તરફથી. અને અંદર તો જવાનો રસ્તો બ્લોક છે, તો અમે અંદર નથી જઈ શકતા અત્યારે. પણ હું અહીંથી મહાણ બતાવું તમને. તો અહીં રાતે બહુ જ બીક લાગે. ઓલો હાઈવે છે, એટલે વે છે રોડનો. અને આ બાજુ મહાણ છે. અમે મહાણની અંદર ઊભા છે, પણ મહાણ પાછળ છે, જોઈ શકો છો તમે. એક્ઝેક્ટ મારી પાછળ મહાણ છે અને આ બાજુ હું છે. અંદર જાઉં? ચાલો તો ગાઈઝ અમે હવે અંદર જઈએ. પેલા હું પાછળ હતો
તો ગાઈસ આવી જશે આપણે હવે અંદર મહાણે જવાનો વિચાર છે. જોઈ શકો છો તમે. હવે અંદર નથી જવું નથી. અહીંયાથી અંદર જવાનું ધીરજભાઈ ના પડે ફાટી શું નથી ખબર. ફાટતી નથી પણ આમાં થોડીક વસ્તુ હોય, કાળા થોડી વસ્તુ હોય, પગું બગું દેવાઈ જાય તો આપણે ભેગો છોકરો છે પાછો એટલે ન જવાય. માટે આ છોકરો ભેગો છે બાકી આપણે તો ઈચ્છા નથી. આપણે અમે થોડુંક આ સુમિતભાઈ નો બ્લોગ છે, એમાં જંગલનો પણ છે. કરો એક વસ્તુ જોઈ શકો છો. ગાઈઝ આ બ્લોગ બનાવવા દેતા નથી યાર. અને જોઈ શકો છો તમે. આ હું તમને આ મહાણની યુનિક વસ્તુ બતાવું. આખા મહાણમાં જોઈ શકો છો તમને કંઈ એક આ લીલું લીલું ખડ જેવું છે, પણ આ એક જ ઝાડું એવું છે કે જે અલગ છે આખું. આખા આ ઝાવડા બીજા બાવરને કહેવાય ને એથી અલગ છે. તો ગાઈઝ લઈ જાય તો ગાઈઝ હવે સુમિતભાઈ અંદર જઈ રહ્યા છે. જોઈ શકો છો ખતરો કે ખિલાડી. અને હું તો અંદર નથી જવાનો ગાઈઝ. રિક્સ નહીં લેવાનું. અલા પણ મને તો તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે હવે જાજી ઓલી થઈ ગઈ છે ને. તો હેલો ગાઈઝ હવે અહીંથી અંદર થોડાક આવ્યા અને જોઈ શકો છો એ જ વ્યૂ છે. અમે ત્યાંથી નીકળ્યા નથી હજી. તો જો તમારે નાઇટનો વ્યૂ જોવો યા તો મને કમેન્ટ કરજો, તો આપણે નાઇટનો વ્યૂ બતાવશું. નાઇટમાં આવશું અને અહીંયા દેખાય જો હું તમને બતાવું અત્યારે. ત્યાં રોકાશું અને ત્યાં ઉઠશું. ઓકે હાલો. અહીંયા જ બ્લોગ એન્ડ રાખીએ અને તમે બ્લોગ જોયો આખો. તો હું ઘરે આવીને બ્લોગ એન્ડ કરું છું. જોઈ શકો છો ઘરે આવી ગયો છું અને બ્લોગ એન્ડ કરું છું. તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.